નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની ગણિત વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેમાં પ્રકરણ નંબર 10 માપનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 ગણિત વિષય સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 10। એમાં પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા, તો જવાબ આવશે પરિમિતિ। લંબચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ચોરસની પરિમિતિ બરાબર, તો જવાબ આવશે 4 ગુણ્યા બાજુની લંબાઈ। ચોથું, જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને ખાલી જગ્યા બહુકોણ કહેવાય, તો જવાબ આવશે નિયમિત। સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ। સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ। નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ। નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ। નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા બાજુની લંબાઈ। 8મું, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ક્ષેત્રફળ। ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે એનો મોબાઈલ નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ આપણે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકીશું। તો જરૂરથી મિત્રો 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, એક ચોરસની બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 24। એક લંબચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 18। ત્રીજું, એક બહુકોણની બધી બાજુઓના માપ 4.5 સેન્ટીમીટર છે, તો આ બહુકોણ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નિયમિત। એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, જવાબ આવશે 30। પાંચમું, એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ 12 સેન્ટીમીટર છે, તો આ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે, તો જવાબ આવશે 48। છઠ્ઠું, એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 6 સેન્ટીમીટર છે, તો આ પંચકોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે 30। સાતમું, એક નિયમિત ષટકોણની એક બાજુનું માપ 8 સેન્ટીમીટર છે, તો આ ષટકોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે 48। આઠમું, એક નિયમિત અષ્ટકોણની એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે, તો અષ્ટકોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો જવાબ આવશે 40। નવમું, એક ચોરસની એક બાજુનું માપ 8 સેન્ટીમીટર છે, તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે, તો જવાબ આવશે 64। 10મું, એક લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 6 સેન્ટીમીટર છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે, તો જવાબ આવશે 60। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર લખો। પેલું, એક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ ડી 6। બીજું, એક લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે, જો તેની લંબાઈ 6 સેન્ટીમીટર હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ સી 4। ત્રીજું, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ બી 6। ચોથું, એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ એ 9। પાંચમું, એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેન્ટીમીટર છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ ડી 8। છઠ્ઠું, એક નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે, તો આ ષટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ સી 3। એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે, તો અષ્ટકોણની બધી બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ બી 4।
8મું એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે, તો જવાબ આવશે વિકલ્પ એ 6. 9મું એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ સેન્ટીમીટર છે, જો તેની પહોળાઈ 6 સેન્ટીમીટર હોય તો લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ ડી 6. 10મું એક લંબચોરસનું ક્ષેત્રફળ 56 ચોરસ સેન્ટીમીટર છે, જો તેની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે વિકલ્પ એ 7. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એમાં પહેલું, લંબચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે, તો જવાબ આવશે ખોટું. બીજું, ષટકોણની બધી બાજુઓના માપ સરખા હોય, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, ચોરસની ચારેય બાજુઓના માપ સરખા હોય છે, તો સાચું. ચોથું, 4 સેન્ટીમીટર લંબાઈના ચોરસ અને 4 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય, તો જવાબ આવશે ખોટું. પાંચમું, 5 સેન્ટીમીટર લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના માપ સરખા હોય, તો જવાબ આવશે ખોટું. છઠ્ઠું, લંબચોરસ બગીચાની ફરતે એક આંટાનું માપ એટલે તેના ક્ષેત્રફળનું માપ, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી 7મું, 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર છે, તો જવાબ આવશે સાચું. 8મું, 30 સેન્ટીમીટર દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુ 10 સેન્ટીમીટર બને, તો જવાબ આવશે સાચું. 9મું, સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય, તો જવાબ આવશે સાચું. 10મું, સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે 5મું, ચોરસની ગણતરી કરી અને નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ શોધો. આખા ચોરસ તો 30 છે, આકૃતિ 2ની અંદર 14 છે અને આકૃતિ 3માં 7 છે. અડધા ચોરસ આકૃતિ 1ની અંદર 6, આકૃતિ 2ની અંદર 2 અને આકૃતિ 3માં 1. અડધાથી વધારે આકૃતિ 1માં 0, 2માં 0 અને 3માં 6. અડધાથી ઓછા આકૃતિ 1, 2માં 0, 3માં પણ 0. હવે ક્ષેત્રફળ જોઈએ તો આકૃતિ 1નું 36 થશે, ટોટલ સરવાળો કરી દેવાનો, બરાબર. આકૃતિ 2માં 16 ચોરસ સેન્ટીમીટર અને આકૃતિ 3માં 14 ચોરસ એકમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. એક ટેબલની ઉપરની સપાટીનું માપ 3 મીટર 25 સેન્ટીમીટર અને 2 મીટર 50 સેન્ટીમીટર છે, તો ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? તો ટેબલની સપાટીની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, એટલે કે 3 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 2 મીટર 50 સેન્ટીમીટર પ્લસ 3 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 2 મીટર 50 સેન્ટીમીટર, તો 3.25 પ્લસ 2.50 પ્લસ 3.25 પ્લસ 2.50 એટલે કે 11.50, તો ટેબલની સપાટીની પરિમિતિ 11 મીટર ને 50 સેન્ટીમીટર થશે. 7મું, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર 50 સેન્ટીમીટર છે. આ પ્લોટને ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹8 પ્રમાણે કેટલો થાય? તો જમીનના પ્લોટની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, એટલે કે 20 મીટર 50 સેન્ટીમીટર પ્લસ 20 મીટર 50 સેન્ટીમીટર પ્લસ 20 મીટર 50 સેન્ટીમીટર પ્લસ 20 મીટર 50 સેન્ટીમીટર, એટલે 20.50 20.50 20.50 એટલે જવાબ આવશે 82. તો જમીનના ચોરસ પ્લોટની પરિમિતિ 82 મીટર થશે. 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹8, તો 82 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 8 ગુણ્યા 82 એટલે કે ₹656. તો પ્લોટને ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ ₹656 થશે. 8મું, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 24 મીટર અને 25 સેન્ટીમીટર અને પહોળાઈ 18 મીટર અને 25 સેન્ટીમીટર છે, તો આ પ્લોટની ફરતે તાર બાંધવાનો ખર્ચ 1 મીટરના ₹12 પ્રમાણે કેટલો થાય? તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, એટલે કે 24 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 18 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 24 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 18 મીટર 25 સેન્ટીમીટર, એટલે 24.25 પ્લસ 18.25 પ્લસ 24.25 પ્લસ 18.25 એટલે જવાબ થઈ ગયો 85. તો 1 મીટર તાર બાંધવાનો ખર્ચ ₹12, તો 85 મીટર તાર બાંધવાનો ખર્ચ બરાબર 12 ગુણ્યા 85 એટલે 1020. તો પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ ₹1020 થશે. ત્યાર પછી છે 9મું, એક ત્રિકોણાકાર ખેતરની એક બાજુનું માપ 28 મીટર અને 25 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ 23 મીટર અને 75 સેન્ટીમીટર છે. જો ખેતરની પરિમિતિ 78 મીટર અને 25 સેન્ટીમીટર હોય તો ખેતરની ત્રીજી બાજુનું માપ શોધો. તો ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો, એટલે કે 78 મીટર 25 સેન્ટીમીટર બરાબર 28 મીટર 25 સેન્ટીમીટર પ્લસ 23 મીટર 75 સેન્ટીમીટર પ્લસ ત્રીજી બાજુ, તો 78 મીટર 25 સેન્ટીમીટર બરાબર 52 મીટર પ્લસ ત્રીજી બાજુ, એટલે ત્રીજી બાજુ બરાબર 78 મીટર અને 25 સેન્ટીમીટર માઇનસ 52 મીટર, એટલે 78.25 માઇનસ 52 એટલે જવાબ આવશે 26.25. તો ત્રીજી બાજુ બરાબર 26.25 મીટર. 10મું, ગૃષા 42 મીટર 50 સેન્ટીમીટર લંબાઈના એક ચોરસ બગીચાની ફરતે ચાલી. ભવ્યા 52 મીટર 50 સેન્ટીમીટર લંબાઈ અને 34 મીટર 50 સેન્ટીમીટર પહોળાઈના બગીચાની ફરતે ચાલી, તો કોણે કેટલું અંતર વધારે ચાલી?
તો ગૃષા ચોરસ બગીચાની ફરતે ચાલે છે, એટલે કે ચોરસ બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ 4 ગુણ્યા 42 મીટર ઇન્ટુ 50 સેન્ટીમીટર 4 ગુણ્યા 42.50 એટલે 170 મીટર. તો ગૃષા 170 મીટર અંતર ચાલી. હવે 174 મીટર માઇનસ 170 મીટર બરાબર 4 મીટર. તો ભવ્યા ગૃષા કરતાં 4 મીટર વધારે ચાલી અને ભવ્યાના જે છે તે 174 મીટર અંતર ચાલે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છે 11મું. 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે. તો બગીચાની પહોળાઈ શોધો. આપેલ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે. આ લંબચોરસ બગીચાની લંબાઈ 50 મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળના છેદમાં લંબાઈ. પહોળાઈ બરાબર 1500ના છેદમાં 50. 50 ગુણ્યા 30 એટલે કે 50 નીકળી ગયા એટલે 30. તો બાગની પહોળાઈ 30 મીટર છે. 12મું. ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ભોંયતળિયે 3 મીટર લંબાઈનો એક ચોરસ શેતરંજી પાથરી છે. શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો ભોંયતળિયાની લંબાઈ 7 મીટર, ભોંયતળિયાની પહોળાઈ 6 મીટર. ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 7 ગુણ્યા 6 બરાબર 42 ચોરસ મીટર. તો ભોંયતળિયા ઉપર ચોરસ આકારની શેતરંજી પાથરવી છે. તો ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ મીટર. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ 42 ચોરસ મીટર છે, જ્યારે શેતરંજીનું ક્ષેત્રફળ 9 ચોરસ મીટર છે. તેથી ભોંયતળિયેથી શેતરંજી પાથરતા અમુક ભાગ ખુલ્લો રહી જશે અને ભોંયતળિયા શેતરંજી પાથરતા બાકીનું ક્ષેત્રફળ બરાબર 42 માઇનસ 9 એટલે 33 ચોરસ મીટર. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ 33 ચોરસ મીટર છે. ત્યાર પછી છે 13મું. 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે 25 સેન્ટીમીટર લંબાઈના ચોરસ ટાઇલ્સ લગાડવી છે. તો કેટલી ટાઇલ્સ જોઈશે? ટાઇલ્સ લગાવવાના ભોંયતળિયાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે. તો ટાઇલ્સ લગાવવાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 8 ગુણ્યા 6 બરાબર 48 ચોરસ મીટર. તો એક ચોરસ ટાઇલ્સની લંબાઈ 25 સેન્ટીમીટર છે. એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 25 ગુણ્યા 25 એટલે કે 625 ચોરસ સેન્ટીમીટર. તો 625 ચોરસ સેન્ટીમીટરને મીટરમાં ફેરવતા 10,000 ચોરસ સેન્ટીમીટર બરાબર 1 ચોરસ મીટર. 625 ચોરસ સેન્ટીમીટર બરાબર 625ના છેદમાં 10,000 એટલે કે 0.0625 ચોરસ મીટર. તો જવાબ આવશે 768 ટાઇલ્સ જોઈશે. ત્યાર પછી છે દાખલા નંબર 14. 12 મીટર લંબાઈના એક ચોરસ ભોંયતળિયે 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર લંબાઈની ટાઇલ્સ જડવી છે. તો કેટલી ટાઇલ્સ જોઈશે? તો જવાબ આવશે 9,600 ટાઇલ્સ. ત્યાર પછી 15મું. એક ખેતર નિયમિત પંચકોણ આકારનું છે. આ ખેતરની એક બાજુની લંબાઈ 75 મીટર છે. તો આ ખેતરને વાડ કરવાવી છે. તો કુલ વાડની લંબાઈ કેટલી થાય? તો 5 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 5 ગુણ્યા 45. તો જવાબ આવશે 225 મીટર. 16મું. મહેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. તો ઉમેશ ચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 40 મીટર છે. તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું અને કેટલું? તો મહેશ ચોરસ બગીચાની ફરતે દોડે છે એટલે કે લંબચોરસ બગીચાની પરિમિતિ શોધવી પડશે. તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા 40 પ્લસ 30 એટલે કે 2 ગુણ્યા 70 એટલે જવાબ થઈ ગયો 140. તો મહેશ 140 મીટર અંતર દોડ્યું. હવે 160 મીટર માઇનસ 140 મીટર એટલે કે 20 મીટર. તો ઉમેશ મહેશ કરતાં 20 મીટર વધારે દોડ્યો અને ઉમેશ જે છે તે 160 મીટર દોડ્યો કહેવાય. ત્યાર પછી છે દાખલા નંબર 17. 60 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ 3000 ચોરસ મીટર છે. તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હોય? તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3000 બરાબર 60 ગુણ્યા પહોળાઈ. 3000ના છેદમાં 60 એટલે પહોળાઈ. તો પહોળાઈ બરાબર 50 મીટર. તો લંબચોરસની પહોળાઈ 50 મીટર થશે. મિત્રો, ધોરણ 6 થી 8ની જે પોટેટો બેચ છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે આપણે લોન્ચ કરેલી છે, જેના 499 રૂપિયા પ્રાઇસ છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો નીચેની આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ બરાબર 36 સેન્ટીમીટર. બીજું, નીચેની આકૃતિમાં છાંયાંકિત કરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. તો પૂરા ખાના તો કે 47, ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં તો કે 46, અડધા ખાના તો કે 12 ગુણ્યા 1/2 એટલે કે 6, ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં તો 6 ચોરસ સેન્ટીમીટર, અડધાથી વધારે ખાના અને કુલ ખાના 52 ચોરસ સેન્ટીમીટર. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6 થી 9નું એટલે કે ધોરણ 6ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીનું આ સંપૂર્ણ ચેપ્ટર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના ગાલા સ્વાધ્યાય પોથી જે છે એટલે કે સ્વાધ્યાય પોથી જે છે તેના એક નવા ચેપ્ટરના એટલે કે ચેપ્ટર નંબર 10ના 11ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.